जगत रहे जगत में अखिल जगत रहे गुरु में गुरु रहे निराधार वरी गुणनी साथे नहीं कोई योजना गुरु बोले प्राणी पार एवा मने आखा भगत के गुरु मिल्या के आखू जगत आ गुरु शब्द नी अंदर हमायेलू छे एवडू गुरु तत्व छे। वरी गुरुदेव ई पोते निराधार से आखा जगत नो आधार सदगुरुदेव पोते निराधार से इने कोई नो आधार नहीं अलग निरंजन से એટલે સર્વ જગત રહે ગુરુમાં ગુરુ રહે નિરાધાર વળી ગુણની સાથે કોઈ નહીં યોજના એને રજો ગુણ તમો ગુણ કે સત્વ ગુણ પાંચ તત્વ એને કોઈ સ્પર્શ કરી શકતા वो तो परानी पार से एक आचार्य मोटो गुरु में वरी अणलिंगी अरूपी ने अणलिंग मोटा में मोटो असरत तो ई है कि आखो जगत गुरुमय अने गुरु में हमायेलू से ई जे मानी लेवो ई समझी लेवो ई अघरू छे। એટલે સાંયે બેહો તો अग्नि व्यापे धूपे है शीतल ताय पण साया धूप थी न्यारा मारा गुरुजी ने मैं रहूं गुरु के माय हम बंकीड़ा है विदेशी आदेश के नाय आदेश ना तो जीव भागी पले पले पलाय आगड़ सायो पाछड़ सायो ई सायो से हे गुरुदेव तमारो पण साया थी जे न्यारो खेले ई सदगुरुदेव से मारो आ पांच तत्वना वृक्ष रूपी देह रूपी जाड़वामां होवा छतां देहनी हारे एने कोई लेवा देवा नथी एने कोई स्पर्श थतो नथी। એટલે ઓછું જોયું તો આકાશમાં હેરીને જોયું તો હેઠા વળી શબ્દ સ્વરૂપે જળકે શૂનમાં દરેકના ઘટમાં એ શબ્દ રૂપે રમણ કરી ગયેલો છે એને આધારે રોમે રોમમાં એનો પ્રકાશ છે અને હેરી જ્યાં જોયું અનુભવ કરીને જોયું તો એ તખતે બેઠા એનાથી ઊંચું બીજું કોઈનું આસન નથી એ ગુરુ તત્વ છે અને એ ગુરુ તત્વની જ મહાપુરુષોએ વાત કરી એટલે સંતો મહાપુરુષો કોઈ દી એમ નથી કહેતા કે અમે ગુરુ છીએ તમે શિષ્ય છો। भला मानस तमारामां भगवान है अने भगवान ने वाला है भगवान प्रत्ये तमारी मेहनत है भगवान ने गोतवा माटे तमे कोई पत्थर में पानी में देश में विदेश में डावड़ा डोटो मारो तो एना करता थोड़ो अमारो कयो करो तो तमने हेलू पड़े। संतोए एम नथी कह्युं के तमे अमने पगे लागो अमे ज भगवान छीए अमारा सिवाय तमारे कोईने मानवुं नहीं ई तो ले भागु माणसोनी जाहेरात छे। संतो कोई दी एम नहीं कहता संतो तो एम के तमे तमने ओळखो तमे तमारो भजन करो अने तमारा स्वरूप ने नक्की करी ल्यो अने पछी हरदमे श्वासे श्वासे एनु स्मरण करो। क्यांय में एनी मोटाईनी वात आवी क्यांय नहीं आपणी पासे कोई आशा के लालच राखी काई અને જે આપણને આપ્યું એ ભવની ભૂખ ભાંગી નાખે ભવની ભૂલ બાદ કરી નાખે હે અને જીવનને દિવ્ય બનાવી દે અનંત ને અપાર યુગનો કદાચ મેલ હોય તો એ મેલ ધોય અને શુદ્ધ પવિત્ર બનાવે। એટલે દાસ સતારે કહ્યું કે તીન ધોબી સંસાર મેં તીન શું હિલ મિલ હાલ આ જગતમાં ત્રણ પ્રકારના ધોબી છે। तीन धोबी संसार में तीन से हिलमिल हाल बधे नेरे अड़तो मड़तो रहेवो एमां उत्तम मध्यम अने कनिष्ठ अने आपणने करी दे न्याय तो त्रणेय धोबी में कोई न्यायने वेर नहीं बांधवानो। तो उत्तम धोबी कोण मध्यम धोबी कोण अने कनिष्ठ એટલે નબળો ધોબી કોણ એનો પાછો એની જવાબ આપ્યો કે उत्तम धोबी गुरुदेव सदगुरुदेव
એ આપણા દેહરૂપી કપડાને શુદ્ધ અને પવિત્ર ચોખ્ખું બનાવી દે, કારણ કે એમાં મનનો મેલ લાગેલો છે, કૂળ કપટ દગા પ્રપંચનો મેલ લાગેલો છે. એને બહાર ને ભીતર પવિત્ર બનાવી દે. કોણ? સદગુરુદેવ. ઉત્તમ ધોબી ગુરુદેવ, મધ્યમ ધોબી એના દાસ એટલે ગજગંગા. ગજગંગામાં જો આપણે કાયમની માટે હળતા મળતા રહી, માયલાથી મેળ રાખીને, ભાઈલાથી ભાવ રાખીએ અને ગજગંગાથી જો અભાવ ન રાખીએ તો આપણે ઉજરા બળાંગ થઈ બની જાય. તો કનિષ્ઠક ધોબી નિંદા કર કે પાપ ધોવે ખાસ, એનું એ કામ છે. વગર પૈસે આપણું ખેતર ચોખ્ખું કરી દે, નિંદા પણ કાઢતા હોય તો આપણે વાંધો મજૂરી નહીં દેવાની. એટલે મહાપુરુષોએ કહ્યું કે નિંદા કરવા વાળાને ભગવાનને કઈ નિર્વાહ રાખજે અને વખાણ કરે આપણો વેરી. આપણા કોઈ પણ જગ્યાએ વખાણ થતા હોય તો એ વખાણ સાંભળવાય નહીં અને વખાણ કરતો એને બંધ કરી દેવો કે ભાઈ તારે ક્યાંય મને વખાણ મારા ન કરવા. મહાપુરુષોએ ના પાડી કે વખાણ કહીને અમારા કરતા નહીં, વખાણ કે પોરહાઈ જતા નહીં, બીજાને મોઢે વખાણ ન કરતા. તમે વખાણ કર્યો હોય બીજા પાસે અને એ માણસ એને ભેરો થાય તો તમે વખાણ કર્યું છે એવું તો એમાં જોઈ શકતો નથી. એ પ્રમાણે એની દ્રષ્ટિ નથી. એટલે તરત જ એમાં અભાવ આવે નહીં ને કે આ તો આના વખાણ કરતો હતો, આમાં તો કાંઈ છે નહીં. એટલે સંતો મહાપુરુષોએ વખાણ કરવાની ના પાડી. તમારે એને હું સમજવા, હું જોવા, એ તમારો અંગત વિષય છે. જેને જે સ્વરૂપે એમાં દ્રષ્ટિ ઠેરાવે એવા સ્વરૂપને એને દર્શન થયા. એટલે ઊંચું જોયું તો આકાશમાં, હિરીન જોયું તો હેઠા, શબ્દ સ્વરૂપે ઝળકે છે સોનમાં, અને નિરખીને જોયું તાતો તખતે બેઠા. તો એને ઓળખવા માટે, એને પારખવા માટે કયા કર્મથી આપણે પામી શકીએ? એટલે એની પણ રવિ સાહેબે ચોખવટ કરી દીધી. કઈ સાધનાથી એને પામી શકીએ? હવે મારે શું સાધના કરવી? હવે તો મારી સુરતામાં એ સ્વરૂપ નક્કી થઈ ગયું. એમાં હેરાણા એ સ્વરૂપ જેમણા જાય એમણા. એક વાર જો આપણને ભૂત ભૂટકી જાય ને માર્ગે તો સપનામાં ભૂત દેખાય. કોક આપણને હારો માણસ બોલાવે તો એ ભૂત આવ્યું, ભૂત આવ્યું, ભૂત આવ્યું, કારણ કે નક્કી થઈ ગયું દ્રષ્ટિમાં. એમ રવિ સાહેબ કે શું કરવું હવે બાપા? સાધના. સદગુરુ મારી સુરતામાં હિરાણા, જ્યાં જો ત્યાં
તમારા સિવાય બીજું કાંઈ છે નહીં. એટલે આંખેથી દેખાય એવું નથી, પણ એવું નક્કી થઈ ગયું કે આ પાંચ તત્વના ખલકાને ચેતનવંતો રાખનાર, ઇન પિન બ્રહ્માંડમાં પ્રકાશ કરનાર એ સદગુરુ તત્વ છે. અને એ શબ્દ સ્વરૂપે અને નામ સ્વરૂપે છે. નામ એ અનામીનું છે અને નામ એ જ આપણું જીવન છે. જો નામ નથી તો આ નનામી છે. નામ છે ત્યાં સુધી નામ ગાજી રહ્યું છે, નામ રોમે રોમમાં રમી રહ્યું છે અને નામને આધારે શ્વાસો ચાલી રહ્યા છે અને શબ્દની ટંચાળ એમાંથી આવે છે. પણ જો આ પાંચ તત્વના ખલકામાંથી નામ નીકળી જાય એટલે આને શું કહેવાય? નનામી કે બીજું કઈ. એટલે પરમાત્મા સદગુરુદેવ કહે છે કે મારું મૂળ સ્વરૂપ છે બહુ નામી, પણ મારું રહેવાનું ઠેકાણું છે નનામી. એટલે આ નનામીમાં જોઈને ગોતો તો નામ રૂપે પ્રગટ થાય. નામી, અનામી ને બહુ નામી. નામ નીકળી જાય એટલે નનામી. જો નામને ઓળખી પારખી અને જો એનું ભજન કરો તો તમે બની જાઓ નામી. અને એ નામી પુરુષની મહેરબાની મળે તો બહુ નામી પુરુષને આપણે ઓળખી શકીએ. અને જ્યાં સુધી એને જાણવા માટે આપણે હાલીએ નહીં, ચાલીએ નહીં, ત્યાં સુધી કહેવાય અનામી. એટલે દરેક મનુષ્યની એ મૂડી અનામત પડી છે. જે બેકમાં એની જ્યાં જમા કરાવી છે એ આ અવતારમાં નહીં તો બીજા અવતારમાં, ત્રીજા અવતારમાં, ગમે એ અવતારમાં એની મૂડી કોઈ લઈ જવાનું નથી. એટલે નામી અને અનામી બધેને અમારા જય ગુરુદેવ કહેજો એમ સંતો ટપાલમાં લખે. એટલે નામી ઉપર એ ભાવ રાખવાનો, અનામી ઉપર પણ ભાવ રાખવાનો. એની અનામત મૂડી પડી છે. જ્યારે એનો યોગ પાકશે ત્યારે એને કોઈ ને કોઈ બેકમાંથી આ એની મૂડી પડી જાય. એટલે હવે તો જ્યાં જો ત્યાં હરી હરી સદગુરુ વચને બધાણા. જો વચનમાં આપણે સ્થિર થઈ જાય તો વચનને વિશ્વાસે જે હાલ્યા એને કોઈ દી કોઈ જગ્યાએ આશ આવી નથી. કારણ કે હાસને કોઈ દી આશ ન આવે અને હાસ સમજાય તો જ ખરા દાસ બને અને ખરા દાસ બને તો એને કોઈ દી ઉદાસ થવા પણ રહેતો નથી. એની લાલી મોઢાની કોઈ દી ફૂંકાઈ જતી નથી, રેખા બદલતી નથી. Wow.
પરણેલી પીવું ને વિનવે કુંવારી મેરમ ને શું જાણે, કુંવારી કન્યા રમે ઢીંગલે પોતીએ, એ બ્રહ્મના સુખને શું માણે. આવા શબ્દો આપણે કાને પડે સંભળાય એટલે તરત દ્રષ્ટિ બહાર નીકળી જાય, દ્રશ્ય દેખાય. આ તો દાખલો આપ્યો છે. કુમારી કન્યા કેને કહે કે જેની સુરતાને શબ્દ સ્વરૂપ મળ્યો નથી, જે સુરતા શબ્દને વરેલી નથી એને કુંવારી કહે છે. અને શબ્દમાં જે સુરતા સમાઈ ગઈ એને વરેલી કહેવાય, પરણેલી કહેવાય. અને જે સુરતાને શબ્દનું સ્વરૂપ કે શબ્દનું ઘર મળ્યું નથી, ઈ એને શું પ્રાર્થના કરે, શું એને વિનવે, ઈ મોજને ક્યાંથી જાણી શકે. પણ પરણેલી હોય તો એનો આ પ્રગટ પારખો કે એની રેણી કઈ બતાવે, એનું જીવન જ કહી દે. કોઈને પારખવાની આપણે કોશિશ નહીં કરવાની. એ આપીડ્યું જીવન કહે કે આ ભાઈ કેવો છે, અધિકારી છે કે નથી, હે અર્ધદગ્ધ છે કે અધિકારી છે, અથવા તો હાવ અધિકારી નથી, એના જીવન બતાવે. ચારે ચાર યુગથી સંતો તો હતા જ, અને ચારે ચાર યુગમાં સંતોને ચરણે જઈ અને ઉપદેશ લેવા વાળા હતા. તો એમાં કોક વિરલ પુરુષ પાક્યા. ઈ કેમ કે જેટલો જેનો અધિકારીથી આગળ ન જઈ શકે, એથી આગળ જવાની એની કોશિશ નથી, લાગણી નથી, ભાવ નથી, એટલે ન્યાય અટકી જાય. ગમે એટલો પ્રયત્ન કરે મહાપુરુષો. તો વળી સંતોનું નિદાન તો એવું છે કે એક વ્યક્તિને કોઈને એવી ઓથોરિટી નથી આપી કે બીજા વ્યક્તિને તારે સમજાવી દેવો. એવી છતાં કે એવી ઓથોરિટી પરમાત્માએ કોઈને આપી નથી. પણ મહાપુરુષોના ચરણ સેવી એના દાસના દાસ બની આ શબ્દને સતવચનને અનુભવી અને સમજીને તમે બેસી જાઓ, સ્થિર થઈ જાઓ. તમે સમજીને બેસી જાઓ એટલે તમારી પાસે જે આવશે એ સમજીને આવશે, અને સમજીને આવે ને તમે સમજીને બેઠા એ બેયની દેશી મળે. સમજાવવા તમે જાઓ તો કોઈ પાસે એવી સત્તા કે કોઈની એવી હેસિયત નથી કે એક બીજાને સમજાવી દે. તો જેટલા જેટલા જે સંતો મહાપુરુષો હતા એ આ સતનામ સતવચન ગુરુચરણમાં સ્થિર થઈ ગયા. એની કોઈ આપણી આશા નહોતી રાખી કે આપણી લાલચ નથી રાખી, પણ સમજીને જે ગયા એને આ વાત સમજાણ. પણ સમજવું જ નથી. હો તમારી રામ દુવાઈ મારું એક હું, તો એને કેમ ઓળખવું, એને નક્કી કેમ કરવું? તમે ભલે ને ગમે એટલું કહો પણ અમે માનીએ નહીં હતી. એટલે ભીખુદાન ક્યાંક કહે કે છે એ કે હું એક ગોંડલ ગયો હતો પ્રોગ્રામ કરવા, જુનાગઢની બસમાં બેઠો હતો, મારી બાજુમાં બેઠો હોય મેં કહ્યું કે તમે ભીખુદાન? કે હા હું ભીખુદાન. આમ કેમ ને કહેતા કે ગોંડલ? ગોંડલ શું કે આજે અમારો પ્રોગ્રામ હતો ને? કે ખોટી વાત. કેમ ભાઈ ખોટી વાત? કે હું એ ગોંડલમાં રહેતો હતો. તો તમારા પ્રોગ્રામને એમને ખબર ન હોય કે ભાઈ તું થોડો ક્યાંક આખો હોઈશ, પ્રોગ્રામ તને નહીં સંભળાનો હોય. અમે એનાથી પ્રોગ્રામ કહીને જ ભાઈ આવીશ, ખોટું અમે બોલતા નથી. કે વાત હતી પણ અમે માનીએ નહીં હતી કે તમે ન માનો તો હું તમને બંદૂકે દેવા, અમે પ્રોગ્રામ કહીને જ ભાઈ આવીએ. એટલે એવું એટલે કેસેટમાં ક્યારેક ક્યારેક દાખલ. એટલે જેના ભાઈ ખુલ્લા હોય અને કમાઈવાળા પુરુષ હોય એને તો ખાલી ટપોરો મળી જાય, હાન મળી જાય એટલે તરત ગતિ પકડી લઈએ. કે ન પકડી લઈએ?
એટલે પરણેલી હોય તો પીવું ને પારખે, કુંવારી મેરમને શું માણે, મેરમને શું ઓળખે. કુંવારી રમે ઢીંગલે પોતીએ, એટલે એનો અર્થ કહેવાનો એ થાય છે કે એ હજી કર્મ માર્ગમાં રેચા પૈસા છે, કર્મથી એને રીઝવવા છે. અને મહાપુરુષો એ ના પાડે કે કર્મના જીવા મર્મ ન સમજે ભેદ, વળી શુદ્ધ સમજ્યા વિના શાંતિ ન આવે. શુદ્ધ જે સ્વરૂપ છે એ સમજાય નહીં ત્યાં સુધી આપણું જીવન શાંતિ પદને પામી ન શકે. કર્મ કરી કરીને કેટલા કર્મ કરો, શું કરી શકીએ આપણે? એને આધીનતાથી જ એને ઓળખાય એમ છે, અને આધીનતાથી જ અનુભવાય એવો છે. એટલે પરણેલી હોય તો એના આભાર કે એની રેણી કઈ બતાવે. તો આપણે જેને જોયા છે એની બધીની સુરતા શબ્દને ભરેલી હતી. લાલુ દાદા હતા, ત્રણક બાપા હતા, ભલા બાપા, દેવારામ બાપા, હરિરામ બાપા, એની પહેલાના બીજા સંતો મહાપુરુષોના, હાલમાં પણ આ જગતમાં સંતો હોય છે તો ખરા જ, પણ જેની સુરતા નામને ભરેલી છે એના જીવન, એને વેણ અને નેણ એ આપણને બતાવશે, એની રેણી બતાવી દે. કારણ કે અરસ પરસ અંગ એક હોય રહ્યા, ગુરુ અને શિષ્ય બેયનું એક સ્વરૂપ બની ગયું, એકથી એકબીજામાં પૂરક બની ગયા. ત્યાં ગુરુના દર્શન થાય અને શિષ્યને દર્શન થાય. હરિમાં ગુરુ, ગુરુમાં હરિ, આવું સમજીને તમે મોજ માણો. ગુરુને ગોવિંદ તમે જુદા ન જાણો. લોહીને લાખાને કહ્યું કે ગુરુ અને ગોવિંદ એક જ છે, એને તમે કોઈ દી જુદા ન માનતા. હરિમાં ગુરુ અને ગુરુમાં છે હરિ, આવું સમજી અને તમે મોજ માણો. અને આપણે આરતી પણ બોલી છે કે આનંદ મંગલ કરો આરતી હરિગુરુ સંતની સેવા, પ્રેમ ધરિયા મંદિરમાં પધરાવું, કારણ કે સુંદર સુખડા લેવા. આનંદ મંગલ કરું આરતી. આનંદ અને મંગલ એ હરિ અને ગુરુના સ્વરૂપમાં સમાયેલા છે. ગુરુના સ્વરૂપમાંથી આનંદનું પ્રાગટ્ય એટલે તમારા સ્વરૂપનું પ્રાગટ્ય થાય, અને ગોવિંદના સ્વરૂપમાંથી મંગળ વર્તાય. તમારું જીવન શુદ્ધ પવિત્ર મંગલમય બને. પણ એ રહે છે ક્યાં આનંદ અને મંગલ ને હરિ ને ગુરુ કે સંતોના હૃદયમાં. એટલે આનંદ મંગલ કર્મ આરતી હરિગુરુ સંતની, જો સંતો ચરણની સેવા આપણે કરીએ તો એમાં આનંદ મંગલ હરિ ને ગુરુ બધેયનો આપણને આશીર્વાદ મળે. પણ સંતોમાં શ્રદ્ધા બે હેતો ને, એમાં વિશ્વાસ અડગ મતો હોય તો. પણ મંદિરની હારે જેને વિરોધ હોય તો મંદિરની અંદર બેઠા દેવ એના દર્શન ક્યાંથી થાય? દેહ દેવાલયો દેવો હરિ, દેહ દેવાલય છે અને એમાં રહેનારો હરિ દેવ છે. તજ્યે અજ્ઞાન નિર્માલ્યતા સોહમ ભાવે ભોગ્ય. આપણામાં જે અજ્ઞાન છે, આપણામાં અજડાય છે, જે નિર્માલ્યતા છે, સુરવીર થઈ જાઓ, બરી જા માટી, મેલી દે આટી, ખ્યાલ કરી લે ખિલાડી, સદગુરુ ચરણે પહોંચી જા, મેલી દે આટી બની જા માટી, તો ખ્યાલ કરી લે ખિલાડી, સદગુરુ ચરણે પહોંચી જા, ઉનકા કરી લે દીદારું, હે મનવા તું માન કહ્યું હવે મારું. આ આટી છે ને જે હું દેહ છું, એ આટી મોટામાં મોટી છે. એ આટી જો નીકળી જાય તો તમે સુરવીર સાચા, તો જ એ પદને આપણે પામી શકીએ. નહીતર એ આટી ઉખેડવા માટે, એ આટીને બાદ કરવા માટે અનંત ને અપાર દાખલા, દલીલો, દ્રષ્ટાંતો, બે વાત આમથી બે વાત આમથી, કોઈ પુરાવા, કોઈ પ્રાચીન સંતો મહાપુરુષોની વાણીનો આધાર. આ એક વાત નક્કી કરવા માટે આ મહાપુરુષોની મહેનત છે. પણ જે ભાગ્યશાળી આત્મા હોય એને નક્કી થઈ જાય. એટલે મેલી મર્યાદા ગુરુ ચરણમાં, વળી સત રહે નહીં એની શાની,
રવિરામ સખી ભાણ ગુરુ ચરણમાં કે મેરમ મજરો લેજો અમારો માની. હે પરમાત્મા, હે સદગુરુદેવ, અમારા ખાલી ગયેલી વાણીમાં આપણે જે અમે ગુણ ગાઈ એ સ્વીકાર કરજો. જેમ નરસિંહ મહેતાએ કહ્યું ને કે ગુરુપદ વંદી ઓસરું હું બાળક છું અબુધો અજાણ. અમારા અવગુણ સામે ન જોશો દયા નિધિ, બોલ્યું અબોલ્યું બધું કરજો. અમારી કદાચ કંઈ ભૂલ થઈ હોય તો અમે હે ગુરુદેવ તમારા ચરણમાં માફી માગી છે, પણ એ બધું પ્રમાણ કરજો. ડાપણ જો આપણે કરીએ તો આ દરિયો ડોળાઈ જાય એવું છે, પણ આપણે કાંઈ જાણતા નથી. જે કાંઈ ગુણ છે એ ગુરુદેવના છે, અને આપણા જીવનમાં જે અવગુણ છે એ આપણા છે. એ અવગુણને કાઢવા માટે અમારા અવગુણ ગુરુજીના ગુણ ઘણા. અમારા અવગુણ સામે ન જોશો, અમારા અવગુણ ગુરુજીના ગુણ ઘણા. ગુરુદેવે કોઈ દી કોઈના અવગુણ હમું જોયું નથી, અને અવગુણ હમો જોવે તો આપણો વારો આ બધામાં અમુક તો આમાં કુટુંબમાં હાલે એવા નહોતા, હાગાવાલામાં હાલે એવા નહોતા, અમુક રાહત કામમાં હાલે એવા નહોતા. એને સંતોએ સ્વીકારી લીધા. એ હૈસી આમાં નહીં હોય. એવડી ગદગંગા છે જગતમાં, અનેક સંતો મહાપુરુષોને ચરણે ગયા તો એવા નહીં હોય. હાલ નહીં મતા જેસલજી શાસકજીઓ માલદેવ, કદાચ આપણે નામ લઈ તો 5-10 જણાના નામ લઈ, પણ એવા તો આનંદની આભાર. પણ એના હૃદયને શુદ્ધ પવિત્ર બનાવી અને પૂજનીક બનાવી દીધા એ પ્રતાપ આ સતનામ સદગુરુ કૃપાનો છે. એટલે એમાંથી થઈ ગયા છે એનો બેડો પાર. કયો ભજન બોલવું એ વિચાર થાય. ભજન તો ઘણા હોય ને, હવે કયું ભજન બોલવું કયો? પરખંડા કોઈ પરખાવો, સત્ય સમજના પરખાવો ભાઈ પરખંડા, સત્ય સમજના कौन घर है समझ का वासा, कौन घर है समझ का वासा, तत्व बतावी दियो बोले, तत्व बतावो बोले,
ખંડા કોઈ પર ખાવો